દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. નાના ઉમડા પ્રાથમિક શાળા ખાતે 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. આજ રોજ તારીખ 15/8/2024ને ગુરુવારના રોજ નાના ઉમડા પ્રાથમિક શાળા ખાતે 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. ગામમાંથી સરપંચના પ્રતિનિધિ તરીકે વાલજીભાઈ ધોળકિયા, ઉપસરપંચ મહેશભાઈ મકવાણા, સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલના તંત્રી પરેશભાઈ ચૌહાણ, નિવૃત્ત આચાર્ય અરવિંદભાઈ ત્રિવેદી, અમિતભાઈ રાણા, કાળુભાઈ સિંધવ, જિગ્નેશભાઈ ડોડિયા, અશોકભાઈ ચૌહાણ તથા ગામના પંચાયતના સભ્યો, એસએમસીના સભ્યો, શિક્ષક સ્ટાફ, આરોગ્ય ટીમ તથા ગામ લોકો હાજર રહ્યા. રાષ્ટ્રગીત, ઝંડાગીત અને દેશભક્તિ ગીતનું ગાન કરી ખૂબ ઉત્સાહપૂર્વક સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. આરોગ્ય ટીમ દ્વારા નાના ઉમડા ગ્રામ પંચાયતની ટીબી મુક્ત ગામનું સન્માનપત્ર આપવામાં આવ્યું. શાળા પરિવાર તરફથી બાળકોને મીઠાઈ વહેંચવામાં આવી. ત્યારબાદ શાળામાં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય શ્રી રાજદીપસિંહ ગોહિલ સાહેબે ઉપસ્થિત તમામ વાલીઓનું સ્વાગત કર્યું. ત્યારબાદ એસએમસીના સભ્યો અને આચાર્યશ્રી દ્વારા સમગ્ર સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન પર વિચારણા કરવામાં આવી. શાળામાં ચાલતા વિવિધ કાર્યક્રમો વિશે વાલીઓને જણાવવામાં આવ્યું. ગત વર્ષમાં શાળાએ મેળવેલ સિદ્ધિઓ વિશે જણાવવામાં આવ્યું. શાળામાં હાલમાં ચાલી રહેલા મિશન વિદ્યા કાર્યક્રમ વિશે સમજ આપવામાં આવી. બાળકોને મળતી સહાય, કન્યા કેળવણી, સ્વચ્છતા કાર્યક્રમ, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમની સમજ આપવામાં આવી. ત્યારબાદ આચાર્ય રાજદીપસિંહ ગોહિલ સાહેબે શાળાના બાળકો શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ થાય તે માટે શાળામાં ચાલતા વધારાના ક્લાસની માહિતી આપવામાં આવી. ત્યારબાદ શાળા વિશે વાલીઓના અભિપ્રાય લેવામાં આવ્યા. વાલીઓએ કરેલા સૂચનોની નોંધ કરવામાં આવી અને છેલ્લે આપણી શાળાને શ્રેષ્ઠ શાળા બનાવવામાં આપણે બધા સાથે મળી કામ કરશું એવી પ્રતિજ્ઞા સાથે વાલી સંમેલન પૂર્ણ કરવામાં